અહીં આપતે ને પછી એકદમ તોફે માનટે ચલાવી દીધી તોફાને મોઢે પાણી ગદડી દીધું તોફે ચાલી ને તો વખત પરદા હતી નાસવા લાગી ગઈ વાળ નહીં આવતા તૂટવા નહીં ભરીને કેમ કે તોફાન મોઢે પાણી ગદડી ગઈ થઈ ગઈ। दोस्तों, इस वीडियो में मानगढ़ पर हुए नरसंहार, गोविंद गुरु महाराज और उस समय घटने वाली घटनाओं पर एक बुजुर्ग द्वारा प्रकाश डाला गया है। वास्तव में मानगढ़ पर हुआ क्या था, कितने लोग उस घटना में मरे थे, गोविंद गुरु के साथ आखिर क्या हुआ था, मानगढ़ के नरसंहार के पीछे कौन कौन से तत्कालीन राज्य शामिल थे, क्या मकसद था उन लोगों का। आइए सुनते हैं बुजुर्ग की जुबानी मानगढ़ की कहानी। ગરુબાજી પાછા આવી ગયા તે પાઠ ધનગાવ આવીને પાઠ પીર્યો એમ કહેવાય બેનીસરમાં ધનગાવ પાઠ પીરીને તે ગલિયાકુટી પર હાડી બારે બારે પાટલી આમ ધરું પાઠ પીર્યો પછી બારે પાટલીનો દારૂ મંગાડ્યો બારે ગણીના તેલ મંગાડ્યો બારે બોકડા બારે કુકડા 4 જોગના દીવી દીવી તરી જોઈને આવજે પેલા અલ્લાહને કીધું મારે પીરને દર્શન કરવું હે એમથી અલ્લાહ ના કીધું કે મહિને જવા ને જવા દે ના મહિના જવો પેઢી માથે પગ મિલીને પછી નરળ વધીરીને જોડે ગાલ દીધો પીર તેને આવજે માનગઢ હાડી આના એરિયામાં કહવાડા ની થોડી ગુડીને માનગઢ છેડ્યા તે વખતે માનગઢ માથે તે 100 મહિના એટલા રહ્યા 100 મહિના તક રહ્યા ઓહો તો વાત ને કરે 100 મહિના તે ને રાજ્ય હું ગણી હતો વાંસવાડા વાળો ગઢવાળો દાહોદ વાળો પછી આ એલા રામપોર વાળો ગુદર વાળો હોત વાળો સબ રાજા સડીલા હતા માનગઢ છે માથે આપણે ને પછી નેસ લગી કેની તો વખતે બારિયાનું રાજ આ થોડું હે કોઈ પત્તા નહીં બારિયાના રાજના દાહોદ ને પેલા જ આપે હું બારિયાનો રાજ ત્યાં આવી હા થોડું માં ને મળ્યા પછી એટલે તા થકી પછી બારિયાના રાજા પર ફોન કર્યો કે અમારી તે નહીં લગી આવી તો વખતે બારિયાના રાજા આવ્યો કે નહીં તે પેલી પેનને ગુદડા ગાંઠી કહેવાય કે અહીં આપતે ને પછી એકદમ તોફે માનટે ચલાવી દીધી તોફાને મોઢે પાણી ગદડી દીધું તોફે ચાલી તો વખતે છેડ્યો અંગ્રેજ માનગઢમાં તે તો વખતે કીધું આની પરજાને તું વીરી નાખ ને ઓળે હવારી કયો ને ચોરીનો કરજો આજ ટકી ખતમ લેખ લખી દીજે ને લખાયો પરજા ને આજે આ ચોરીનો કરજો ગંગલમ ચડીને બેઠો હે નાડી તટીનો કરજો કોઈ પત્તા નહીં ઝાપે હવારી કોનો ઓળે હવારી ને ચોરી પણ ના આવે ચોરીનો કરજો ખતમ કોઈ લેણ દેણ ને લેખ લખી દીજે ને લખાયો પછી દાત્રી સાહેબ ને પછી જે ડુંગર વાળા કેવાય હે ધીરા પૂજ્યા એ ડાકુ આદમી હતા એને ઘેરે પોલીસ નો ઉતારો હતો એને પછી એક સફાઈ થાય એને આ ઉતારો એટલે કે દાડા તે દાડે થોડો તે અહીં આવી ગયા માનગઢ માંથી ને પછી તમે જ્યાં હુતીલો પાણી મારી નાખી જ્યાં એટલા મિલતા હુતીલો પાણી મારી નાખી મારી નાખીને પછી હલડનો પોલો મગાડી દીધો આ ને પછી થોડા થોડા કર કાબરા હતા પછી લચ્છી કાઢી દો તે કે ગરુ ગુવેન જાણે જ નહીં પેલો તે ગરુ ગુવેન એમ કે હે કે અંગ્રેજ બસ્તાની ચોરી જબ તક ને ફંડનો એટલા ઘડી તમારું વેર નહીં વળે એવો કાગડર કે અંગ્રેજ માતે પછી અંગ્રેજ ને રી ચડે જ નહીં ચડે જ કરી દે જો પછી એના ગરુ હતો એને કને કે આ દાંતે સાર લઈને આવી ગયો ઘણા દાડા આમે પેટ કરીને પૂજા કરીને હું કરી વાદીને આપણ ગમે તે આ આકડી આને કીધું કે તમે નીમ તાળો તો હું નીમ તે હું કામ લાગે ગમે તો કામ લાગે છે કે નીમ પાડી લો ને થોડું લાગે તો વખતે પછી પગમ પડી જાય તો વખતે ગાય મારી ને કાળદું તબડા નરળ માથું છે તો મય નરળમાં ગાલી ને પછી આવી ગયા માનગઢ માંથી નરળો માથું છે
આમ તો નહીં તો કોઈ મહારાજે છે આ સેવા કરવા વાળો કોણ જાણે પછી મય ઊભીને પછી આલી રીડી એમ સરકી જાય ને પછી કીધું આ ચલાવત તમ તમારા પીર તાઈ કે ગયા કાંઈ પથ્થર નહીં લાગા પીર ખોવાઈ ગયા નરળ ભારતમાં બસ પછી તે હવાઈયા લડ થઈ મન્નત મરી તારે હું મન્નત તે વધારે ને બોલે આપણે તે નહીં હોના 400-500 મન્નત મરી 1500 એ 1500 તે એના ઠેકાણે નહીં મર્યા નાટા તે પાડ્યો કરાડે મનગોળ માતે એને કરાડામાં ઠીકી પડી મરી ગઈ ડાકી પડી નહીં કે ખાલી બહે 300 મનક બતાડે એ ચોકને મોડે મરી બીજું નહીં ઠીકી પડી કોઈ પત્તાવાની કરાડે પીલી ચેરની બસ તમ કારો તોપે છોડી એ કલારો તો ઉપર ગાળજીમાં છૂટી હલાડાની ગાળજી તૂટી ગઈ તાળું તેને પાછું પડ્યું નહીં અંગ્રેજ એક હાથે હાઈયો દેખાતી તેને એના ટોળામાં પડીને હાઈ લઈ ગયો મને પારગી એવો ટાઈટ આદમી તો કામટા વાળો પડ્યો ફારકી બાંધી તાળું પાછું પડ્યું હું વાત કરો ને લડાઈ થવા દીધી ને પછી ગરીબ ગોવિંદા હવાઈયા બે અંગ્રેજ પેલી તારની નવેને ત્યાં લઈ ગયા એટલે ત્યાં લઈ આવીને ઉતર્યા ને પછી કીધું કે સબ કામ થઈ ગયું અને મારે એક કામ બાકી છે તમાકુ કર્યા એક કામ બાકી શું કામ બાકી હવા નેસણ લાવવાને એક નરાળને જેમ દાડે ધરતી માટે ગંગા વેતી થતી ને ગોવિંદના નામના ગો વેરે તેમ દાડે મારું નામ હા આજે ને ગયા પછી કાલે જ ગયા પછી અમદાવાદ અમદાવાદ લેલાનું જેલમાં લઈ ગયા હવામાન ઝેર પાયું 10 દરવાજે ખોલીને પાછું હાલ દીધું ઓછો પડી જાય ફેર કાઢો એમ કરીને તોડી લે હવામાન ઝેર પાયું તે ઝેરે પાછું હાલ દીધું તો વખતે ને બની નહીં તો વખતે તેલના તાવડા મિલ્યા પછી આમાં આપણે ચોકાવરવા કરતા પાણી ઉછળી ને પછી મઈ જીધી પડ્યા તો વખતે જે અમદાવાદનો જેલાડ મોટો એ તો એ પાડી ગયો એ આ બાબુ કહું કાઢી અમદાવાદ આખું મટી જાય કઉડાક પછી આપી લાઈ કરીને પછી છૂટ્યા તે આપી લાઈમાં છૂટ્યા બે ગાંધી આશ્રમ બનાવી જરૂર ગાંધી આશ્રમમાં ઠેરાવ કર્યો વલ્લભભાઈ વિઠંગભાઈ એ પાછા મીટિંગ પણ આવી ત્યાં જઈને પાછી ગાંધી આશ્રમમાં અહીં છેલ્લો તો બનાવી ગયો કે મહાત્મા ગાંધીજી હા જાત દિલ્હી પર જવું પડે એક વસન આપવું એક વસન આપી દો આજે નોટમાં પેલો હરકા બહાર કર્યું તો બેસી પર આવ્યો અને મેરી નહીં હરચ્યો એક વસન બધું છે ને 1 મહિનો ગોદરે રહ્યા જેલમાં ને પછી કાળા પાણીનો કમ થઈ ગયો કાળા પાણી કાઢ્યા ગુરુજી કાળા પાણી પછી કાળા પાણી ગયા કે હું પછી કાળા પાણી મારી થોડો જાય ત્યાં ભાઈ એ કાળા પાણી જાય મરી થોડો જાય આજે કાળા પાણી મને મરી થોડો જાય કાળા પાણી વાળો ના નહીં મરી ત્યાં જાય પછી પાછા એને કેને જમાના હતા જેલા પેલા કાળા પાણી નું પૂરું થઈ ગયું પાછા આવી ગયા दोस्तों अगर आपको वीडियो पसंद आया हो तो लाइक और शेयर ज़रूर करें। हमारा प्रयास है कि आप तक आदिवासी समाज से जुड़ी हुई सही एवं तथ्यात्मक जानकारी पहुंचाई जाए। अगर आपके पास कोई सवाल हो या कोई जानकारी प्राप्त करना चाहते हो तो हमें कमेंट में ज़रूर बताएं। अगर आप हमारे चैनल पर नए हो तो जल्दी से हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन बटन को दबा दें ताकि इसी तरह के आदिवासी समाज के इंटरेस्टिंग नए वीडियो आने पे आपको तुरंत नोटिफिकेशन मिल जाए। धन्यवाद।